બજેટનો સુધારો રજૂ કરવામાં આવ્યું, જેમાં 801 કરોડના સુધારા કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે મોટા મોટા વાયદાઓ કરવામાં આવ્યા છે, પરંતુ એ પૂરતા વાયદાઓ ક્યારે પૂરા નથી થયા। આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 75મો વર્ષ લાગ્યું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ડાયમંડ જુબલી ભૂલી ગઈ અને બજેટમાં કોઈ પણ પ્રકારની લાભ અમદાવાદ શહેરની જનતાને નથી આપ્યો। કોંગ્રેસ પક્ષે મુકાયેલા મુખ્ય સુધારામાં હું વાત કરું તો આ વર્ષે 75મા વર્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને થયું છે, તો અમદાવાદ શહેરની પ્રજા માટે પ્રોપર્ટી ટેક્સમાં 30%ની રાહત આપવી જોઈએ। તમામ ઝોનમાં અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે 20 કરોડના સુધારા મૂક્યા છે। ડાયમંડ જુબલી બજેટના ઉજવણી નિમિત્તે કાંકરિયા લેક ફ્રન્ટ, તમામ મનોરંજન સ્થળ, અટલ બ્રિજ અને આગામી વર્ષમાં યોજનાર ફ્લાવર શો 1 વર્ષ માટે તમામ નગરજનો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવા માટે એક પોલિસી બનાવવા માટે વિનંતી કરી છે। રિવરફ્રન્ટમાં મલ્ટી સ્ટોરેજ હાઈટેક શાળાઓ બનાવવા માટે 50 કરોડ રૂપિયા, રિવરફ્રન્ટમાં મલ્ટી સ્ટોરેજ હાઈટેક લાઇબ્રેરી બનાવવા માટે 25 કરોડ રૂપિયા અને જે વર્ષોથી સ્ટોમ વોટરની અમદાવાદ શહેરમાં સમસ્યા છે એ સ્ટોમ વોટર લાઇન સુધારવા માટે 100 કરોડ રૂપિયાનો સુધારો કોંગ્રેસ પાર્ટીએ મૂક્યું છે। અને સૌથી મોટી વાત, એક ભ્રષ્ટાચારી હાટકેશ્વર બ્રિજ જે 3 વર્ષમાં જ બંધ કરી દેવામાં આવ્યું, અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી એનો નિકાલ નથી કરી શકી, તો કોંગ્રેસ પાર્ટીએ બજેટમાં એ પણ સુધારો મૂક્યું છે કે હાટકેશ્વર બ્રિજને તાત્કાલિક ધોરણે તોડીને નવું હાટકેશ્વર બ્રિજ ત્યાં ફરીથી બનાવવામાં આવે, વીએસ હોસ્પિટલનો નવીકરણ કરવામાં આવે અને એવા બીજા ઘણા સુધારા કોંગ્રેસ પાર્ટી દ્વારા મૂકવામાં આવ્યા છે। 801 કરોડના સુધારા કોંગ્રેસ પાર્ટી દ્વારા મૂકવામાં આવ્યા છે અને કુલ મળીને 16,312 કરોડ રૂપિયાનો બજેટ કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સુધારાના મૂકવામાં આવ્યા છે। એ હું મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરું છું કે કોંગ્રેસ પાર્ટીના સુધારા લઈને અને અમદાવાદ શહેરની જનતાના હિત માટે આ સુધારાઓને એક્સેપ્ટ કરવામાં આવે, એ બદલ આજે મીડિયાના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીને પણ અપીલ કરું છું।